નમસ્તે. આધારશિલા રાષ્ટ્રીય અભ્યાસક્રમ સક્રિય રમત આધારિત શીખવાની યોજના વિડીયો શ્રેણીમાં આપનું સ્વાગત છે. આ અઠવાડિયાનો વિષય બાગકામ. બાળકોને બગીચા અથવા કુંડામાં છોડ રોપવામાં મદદ કરો. તેમને શીખવો કે છોડ કેવી રીતે ઉગે છે. તેમને પાણી આપવા, ધ્યાન રાખવામાં મદદ કરો જેથી તેમને પ્રકૃતિની સંભાળ રાખવાનો અનુભવ થાય. ચાલો આ અઠવાડિયે આપણે બાળકો સાથે કઈ કઈ પ્રવૃત્તિઓ કરવાના છીએ સમજીએ. ચાલો જાણીએ સોમવાર અને મંગળવારની પ્રવૃત્તિઓ વિશે. બ્લોક 1. સ્વાગત અને રમત. દરેક બાળકને નમસ્તે કરી સ્વાગત કરો. ત્યારબાદ સ્વચ્છતા તપાસ કરો. હવે બાળકોને પોતાની જગ્યાએ ઊભા થઈને નમસ્તે ટીચર બોલવા માટે કહો. હવે બાળકોને મુક્ત ખેલ માટે સામગ્રી આપો. રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે કહો. બ્લોક 2. રમત અને શીખ. ગોળમાં ઊભા થઈને આ લાંબુ લાંબુ છે બાળગીત કરાવો. હવે કેટલા બધા રંગ ઓળખો, શોધો અને અલગ કરો. ત્યારબાદ આસપાસની વસ્તુઓ, ફળ, શાકભાજી, જાનવર અને પક્ષીઓની ઓળખ અને વર્ણન કરાવો. હવે છાપકામ. ફળ અને શાકભાજીની છાપ પાડતા શીખવો. હવે આસપાસની વસ્તુઓનો ઉપયોગ સમજો. બ્લોક 3. પ્રતિબિંબ અને વિદાય. ત્યારબાદ બહાર જઈને સ્ટેચ્યુની રમત રમો. હવે બધા બાળકોને ગોળમાં બેસાડો. આજે આપણે શું કર્યું, તમને શું ગમ્યું પૂછો. મંગળવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો. ઘરે મજેદાર રમત. લાલ, લીલો, પીળો રંગ લો. આ રંગમાં કાળો અને સફેદ રંગ ભેગો કરી નવો રંગ બનાવવા માટે બાળકોને પ્રેરિત કરો. ચાલો જાણીએ બુધવાર અને ગુરુવારની પ્રવૃત્તિઓ વિશે. બ્લોક 1. સ્વાગત અને રમત. તાળી આપી બાળકોનું સ્વાગત કરો. ત્યારબાદ સ્વચ્છતા તપાસ કરો. હવે બાળકોને પોતાની જગ્યાએ ઊભા થઈને યસ ટીચર બોલવા માટે કહો. હવે બાળકોને મુક્ત ખેલ માટે સામગ્રી આપો. રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે પ્રોત્સાહિત કરો. બ્લોક 2. રમત અને શીખ. હવે ઝઘડાનો અંત લાવવો. વાર્તા સંભળાવો. હવે પાણીમાં કઈ વસ્તુઓ ભળી જશે સમજાવો. હવે આખા દિવસની પ્રવૃત્તિઓ પર ચર્ચા કરો. હવે કાગળમાંથી અલગ અલગ વસ્તુઓ બનાવતા શીખવો. અલગ અલગ વસ્તુઓ શોધો અને નામ જણાવો. બ્લોક 3. પ્રતિબિંબ અને વિદાય. હવે બહાર જઈને રૂમાલ ઝડપો રમત રમો. હવે બાળકોને ગોળમાં બેસાડો. આજે આપણે શું કર્યું, તમને શું ગમ્યું પૂછો. ગુરુવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો. ઘરે મજેદાર રમત. બાળક સાથે ફરવા જાઓ. ફૂલ, પાંદડા ભેગા કરો અને તેને માટી પર દબાવી છાપ પાડો. ચાલો જાણીએ શુક્રવાર અને શનિવારની પ્રવૃત્તિઓ વિશે. બ્લોક 1. સ્વાગત અને રમત. દરેક બાળકને ગલીપચી કરી સ્વાગત કરો. ત્યારબાદ સ્વચ્છતા તપાસ કરો. હવે બાળકોને પોતાની જગ્યાએ ઊભા થઈને યસ મેડમ બોલવા માટે કહો. હવે બાળકોને મુક્ત ખેલ માટે સામગ્રી આપો. રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે પ્રોત્સાહિત કરો. બ્લોક 2. રમત અને શીખ. હવે ઉપલબ્ધ પોસ્ટર બતાવી પૂછો શું શું દેખાઈ રહ્યું છે. ત્યારબાદ બાળકોને અલગ અલગ આકાર ઓળખો, શોધો અને અલગ કરવા કહો. હવે બાળકોને શરીરના અંગો અને ચોકસાઈ રાખવાની રીત સમજાવો. ત્યારબાદ મારો પરિવાર કેવો દેખાય છે ચીકણી માટીમાંથી બનાવવા માટે પ્રેરિત કરો. હવે આપણા સેવકો, નામ, ભૂમિકા અને સાધનો સમજો. બ્લોક 3. પ્રતિબિંબ અને વિદાય. બહાર જઈને અંદર બહારની રમત રમો. હવે બાળકોને ગોળમાં બેસાડો. આજે આપણે શું કર્યું, તમને શું ગમ્યું પૂછો. શનિવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો અને ઉંમર પ્રમાણે આ અઠવાડિયાની વર્કશીટ કરાવો. ઘરે મજેદાર રમત. અલગ અલગ વસ્તુઓને પાણીમાં નાખી કઈ વસ્તુ પાણીમાં ડૂબશે તરશે પ્રયોગ કરીને જુઓ. આજે આપણે બાગકામ વિષયને જાણ્યો. માતા પિતાને પણ જાણ કરીએ કે બાળકોને આજુબાજુ ફરવા લઈ જાય અને પ્રકૃતિ સાથે પરિચિત કરાવે. બાળકો સાથે કરવામાં આવેલ પ્રવૃત્તિઓના અનુભવ અમને જરૂરથી જણાવો. ધન્યવાદ.